ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. હું તારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે. ગીતશાસ્ત્ર 119મું ગીત અને તેની 11મી કલમ અને 1 થી 15 વચનો જોવા માટે પ્રયાસ કરશો. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શાંતિદાયક નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. પાપ, વચન અને હૃદય. પાપ ઈશ્વરથી દૂર લઈ જાય છે, જ્યારે વચન ઈશ્વરની પાસે લઈ આવે છે અથવા ઈશ્વર પાસે આવવા માટે મદદ કરે છે. હવે હૃદય કે જ્યાં આ બંનેમાંથી કોઈ એક હશે, મતલબ કાં તો પાપ કાં તો વચન, તો જે તે વ્યક્તિનું જીવન તે મુજબનું હશે. બંને એક સાથે રહી નહીં શકે. કાં તો પાપ રહે કાં તો વચન રહે. એ આપણા પર નિર્ભર છે કે આપણે કોને આપણા હૃદયમાં રાખીએ છીએ. જો પાપ છે, ગુંડાઈ છે, દુષ્ટતા છે, પાપાચાર છે, દુરાચાર છે, ભ્રષ્ટતા અને ભ્રષ્ટાચાર છે, તો ત્યાં વચન નહીં હોય, જે આપણને ઈશ્વરથી ધીરે ધીરે ક્રમશઃ દૂર લઈ જશે. અને જો વચન છે તો ત્યાં પાપ અને આવી બધી નકારાત્મક બાબતો નહીં હોય. અને વચન આપણા જીવનમાં કાર્ય કરશે અને આપણને ઈશ્વરની વધુ ને વધુ નજીક લઈ જશે. વચનો રૂપી બેશકીમતી, ખૂબ જ મૂલ્યવાન એવી ભેટ પરમેશ્વર પિતાએ આપણને કૃપા કરીને આપી છે. કૃપાના આ સમયમાં આ વચનોનો મારા તમારા હૃદયમાં સંગ્રહ કરીએ, જેથી ત્યાં પાપ રહી શકે નહીં. હૃદયના એ અજંપા ખાલીપાને વચનોથી ભરી દો, જેથી કરીને ત્યાં પાપને કોઈ અવકાશ જ મળે નહીં, અથવા તો રહે નહીં, અથવા તો પાપને ત્યાં જગ્યા જ મળે નહીં. અને ત્યારે શરૂઆતે ભલે આપણે એકબીજાનું અહિત, ભૂંડું, ખોટું, નુકસાન વગેરે કરીને વિવિધ રીતે પાપ આચરતા હોઈએ, પરંતુ આખરે એ સઘળું જે દેવને પસંદ નથી, જે સરવાળે દેવની વિરુદ્ધ જ છે, એ મટી જશે, દૂર થશે. અને તેથી વચનને હૃદયમાં સ્થાન આપો, સ્થાપો અને રાખો, કે જેથી કરીને ત્યાં પાપ અને તેની અસર રહી ન શકે અને પાપ ત્યાં ન થાય, પાપ ત્યાં ન રહે. અને પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવાના માટે, કરવાના માટે આપણ સર્વને તેમની કૃપા આપો, આશીષ આપો. આમીન. ધન્યવાદ.